નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। કરંટ અફેર્સની આપણી લેક્ચર સિરીઝ એટલે કે મિશન વિજય પથમાં આજે લેક્ચર નંબર 30 પર પહોંચ્યા છીએ અને લેક્ચર નંબર 30માં બે મહત્વપૂર્ણ ટોપિક ઉપર ચર્ચા કરવી છે। દોસ્તો, જીપીએસસીની પરીક્ષાઓનો આખો એટીટ્યુડ બદલાઈ રહ્યો છે, પ્રશ્નોની લેવલ ડેપ્થ એ બધું બદલાઈ રહ્યું છે, કરંટ અફેર્સના પ્રશ્નોનું ભારણ પણ ધીમે ધીમે વધી રહ્યું છે અને એમાં પણ કરંટ અફેર્સના પ્રશ્નોમાં પણ ખાસ નાની નાની અને મહત્વપૂર્ણ વિગતો પણ અત્યારે ઉમેદવારોને પૂછવામાં આવી રહી છે। એટલે આ પ્રકારના પ્રશ્નોને સોલ્વ કરવા માટે મિશન વિજયપથ લેક્ચર સિરીઝ તમને ખૂબ ઉપયોગી સાબિત થશે। જેમ જેમ પરીક્ષાઓ આગળ વધશે તેમ તેમ આ લેક્ચર સિરીઝનું મહત્વ વધુ ને વધુ ગાઢ બનતું જવાનું છે। તો આજે આપણે જે બે ટોપિકને ચર્ચામાં લેવા છે એમની તરફ આગળ વધીએ। સૌથી પહેલા તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા ચંદ્રયાન 5 અભિયાનને મંજૂરી આપવામાં આવી છે, તો આપણે તેના વિશે ચર્ચા કરીએ। દોસ્તો, ભારત એટલે કે ભારત તરફથી ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છેલ્લા ઘણા બધા વર્ષોથી અવકાશ સંશોધનના ક્ષેત્રમાં ખાસ કરીને ચંદ્રના સંશોધન ઉપર વિશેષ ધ્યાન આપી રહી છે। વર્ષ 2008માં આપણે પહેલી વખત ચંદ્રના અભ્યાસ માટે ચંદ્રયાન 1 મિશન લોન્ચ કરેલું, ત્યારબાદ વર્ષ 2019 અને 2023ના વર્ષમાં અનુક્રમે ચંદ્રયાન 2 અને ચંદ્રયાન 3 દ્વારા ચંદ્રના સંશોધન અભ્યાસની કામગીરી આપણી આગળ વધતી જોવા મળે છે। તો કહેવાનો ભાવાર્થ એમ કે ભારત પોતે ચંદ્રના સંશોધન વિશે આખી લાંબી સિરીઝ ચલાવી રહ્યું છે અને એમાં જ ઓલરેડી અગાઉ ચંદ્રયાન 4ને મંજૂરી આપવામાં આવેલી હતી અને હવે ચંદ્રયાન 5ને પણ મંજૂરી આપવામાં આવેલી છે। બની શકે કે આ પ્રકારના ક્વેશ્ચન્સમાં તમારા કોન્સેપ્ટ્સ ક્લિયર હોવા બહુ જ જરૂરી છે। તો આપણે સૌથી પહેલા કરંટમાં શા માટે મુદ્દો છે એની વિગત મેં તમને આપી કે કેન્દ્ર સરકારે ચંદ્રયાન 5 અભિયાનને મંજૂરી આપી। હવે કોઈ પણ વિદ્યાર્થીને સહજ પ્રશ્ન થાય કે ચંદ્રયાન 5 અભિયાનમાં એક્ઝેક્ટલી કરવામાં શું આવશે, બરાબર? બીજો પ્રશ્ન એ થાય કે શું આ મિશન છે એ ટોટલી ભારત પોતે સ્વદેશી રીતે કરશે અથવા અન્ય કોઈ દેશ કે એજન્સીની મદદ લેશે? તો તમે ખાસ ધ્યાન રાખો કે આ જે ચંદ્રયાન 5 મિશન છે એ ભારત પોતે એકલું સંભાળવાનું નથી, પણ અહીંયા એક વિદેશી મદદ પણ મેળવવાનું છે। એટલે ભારત અને જાપાન બંને સાથે મળી અને આ અભિયાન ઉપર કામ કરશે। હવે ભારત અને જાપાન એવી રીતે પણ પ્રશ્ન આવી શકે અથવા એવું પણ પૂછાય કે ચંદ્રયાન 5માં ઇસરો કઈ અવકાશ સંશોધન એજન્સીની સાથે ટાઈઅપ કરી રહ્યું છે? તો જાપાનની અવકાશ સંશોધન એજન્સી જાક્સા વિશે આપણને ખ્યાલ હોવો પણ જોઈએ। એટલે દેશના નામ પૂછી શકાય અથવા અવકાશ એજન્સીઓના નામ પણ આપણને પૂછી શકાય। ઓકે, હવે બીજી વાત કે આ ચંદ્રયાન 5 અભિયાન છે એ આશરે કયા વર્ષે લોન્ચ થશે? તો સંભવત 2028। હવે જો દોસ્તો, અવકાશ ટેકનોલોજીના સંશોધન અભિયાનો ઘણા બધા જટિલ હોય છે, એટલે એમાં ટાઈમલાઈન ચોક્કસ રહેતી નથી। ઘણી બધી વખત ટેકનિકાલિટીના ઇશ્યુઝને લીધે નિયત સમયની મર્યાદા ઓળંગીને પણ મિશન આગળ વધતા હોય। તો અત્યારના ધોરણે તમારે 2028માં આ મિશન લોન્ચ થાય એ અંગેની તૈયારી રાખવાની, એ ડેટાને તમારે યાદ રાખવાનો, બરાબર? હવે બીજી વાત કે આ મિશનમાં શું કરવામાં આવશે? તો ઇસરોના અત્યાર સુધીના જેટલા ચંદ્રયાન અભિયાનો થયા છે દોસ્તો, એ બધામાં ચંદ્રની જે સામાન્ય ભૌગોલિક માહિતી છે તે કલેક્ટ કરવામાં આવે છે અને ખાસ તો ચંદ્રની ખનિજ ઉપરનું સંશોધન આપણને જોવા મળે છે। આ કામ અહીંયા પણ થશે જ, પણ અહીંયા એક બહુ જ વધારે વજન ધરાવતું રોવર સોફ્ટ લેન્ડ થાય એ પ્રકારનો પ્રયત્ન કરવામાં આવશે। એટલે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે ચંદ્રયાન 5 અભિયાન છે તેમાં રોવરને સોફ્ટ લેન્ડિંગ કરાવવાની વાતનો સમાવેશ થાય અને એ પણ નાનું એવું રોવર નહીં। જેમ કે આપણે ચંદ્રયાન 3 અભિયાન છે તેમાં માત્ર 25 કિલોગ્રામનું પ્રજ્ઞાન નામનું રોવર લોન્ચ કર્યું હતું અને એ સફળતાપૂર્વક ચંદ્રની સપાટી સુધી પહોંચ્યું હતું, બરાબર? પણ અહીંયા એ પ્રજ્ઞાન કરતાં પણ 10 ગણું વધારે વજન ધરાવતું રોવર ચંદ્રની સપાટી ઉપર સફળતાપૂર્વક ઉતરાણ પમાડવાનું છે। હજુ જો આ રોવરનું નામ આપણને કહેવામાં આવેલું નથી, બરાબર છે? એટલે અહીંયા આપણે આ વાતને ખાસ ધ્યાન રાખવાની છે કે ચંદ્રયાન 5 અભિયાન છે તેના ઉદ્દેશો પ્રિલિમ્સમાં પૂછાય તો ચંદ્રની સપાટીનો અતિ વિસ્તૃત અભ્યાસ કરવાનો છે અને એ હેતુથી વધારે વજન એટલે કે 250 કિલોગ્રામ જેટલું વજન ધરાવતું રોવર ત્યાં ઉતરાણ થાય એ પ્રકારનો પ્રયત્ન કરવામાં આવશે। હવે જો આ રોવર ત્યાં જશે તો એનાથી શું ફાયદો થશે, શું કામગીરી થશે? તો ખાસ કરીને ચંદ્રની ખનિજ સંપત્તિ વિશેનો વિસ્તૃત અહેવાલ આ અભિયાન તૈયાર કરશે। ભૂસ્તરીય રચના જે છે ચંદ્રની તેનો અભ્યાસ પણ આ મિશન અંતર્ગત પૂર્ણ કરવામાં આવશે। એટલે આપણે એને અંગ્રેજીમાં સામાન્ય રીતે કહીએ તો મિનરોલોજીકલ એન્ડ જીઓલોજીકલ સ્ટડી ઓફ મૂન
બરાબર, આ બાબતને આપણે ખાસ ધ્યાને રાખવાનું. તમે લોકો જાણતા જ હશો કે ભાઈ ચંદ્ર પૃથ્વીથી આશરે 3,84,400 કિલોમીટરના અંતર ઉપર આવેલો છે. સાથે હું તમને બીજો એક ક્વેશ્ચન પણ પૂછવા માંગીશ. જો તમને યાદ હોય તો તમારે એને જવાબ તરીકે કોમેન્ટ્સમાં લખવાનો છે. આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે એ તમારે મને જાણીને તપાસ કરીને કહેવાનું થાય છે. હવે જુઓ, જ્યારે આપણે અહીંયા ચંદ્રયાન 5 વિશે વાત કરીએ છીએ તો થોડો ટાઈમ લઈ અને અત્યાર સુધીમાં ઈસરોએ જેટલા પણ ચંદ્ર અભિયાનો લોન્ચ કર્યા તો તેની શું સ્થિતિ હતી અને શું સફળતા હતી એના વિશે આપણે ટૂંકી વાત કરી લઈએ. તો ખાસ ધ્યાન રાખો, ઈસરોનું સૌથી પહેલું મિશન હતું ચંદ્રયાન 1, જે 2008ના વર્ષમાં લોન્ચ કરવામાં આવ્યું. જેનું લોન્ચર એટલે કે જે રોકેટ કહીએ અથવા તો સેટેલાઇટ લોન્ચ વ્હીકલ કહીએ એ કયું હતું? PSLV C-11. બરાબર, આ જે અભિયાન છે મિત્રો, એણે ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં પાણીની સૌ પ્રથમ વખત શોધ કરી. અને એ જે જગ્યા છે દોસ્તો, એને આપણે જવાહર બિંદુ તરીકે ઓળખીએ છીએ, જે દક્ષિણ ધ્રુવના વિસ્તારમાં શેલ્ટન ક્રેટર નામના સ્થળ ઉપર એટલે કે ખાડામાં આવેલું છે. એટલે જવાહર બિંદુનો સંબંધ ચંદ્રયાન 1 સાથે છે. વિશ્વમાં સૌ પ્રથમ વખત ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં પાણીના અણુઓ શોધનારું જે કોઈ મિશન હોય તો ઈસરોનું મિશન હતું, જેને આપણે ચંદ્રયાન 1 તરીકે ઓળખીએ. ત્યારબાદ 2019ના વર્ષમાં ચંદ્રયાન 2 મિશન લોન્ચ કરવામાં આવ્યું. પહેલા મિશન કરતા આ મિશન થોડુંક વધારે વજનદાર હતું, વધારે કોમ્પ્લેક્સ હતું, વધારે સાયન્ટિફિક ઘટકો ધરાવતું હતું. તેને લોન્ચ કોણ કરે છે? લોન્ચ વ્હીકલ મેક 3 M1, જેને તમે સામાન્ય રીતે બાહુબલી રોકેટ તરીકે ઓળખો છો, જેને GSLV મેક 3 પણ કહી શકાય, પણ અત્યારે ટેકનિકલી તેને LVM લોન્ચ વ્હીકલ મેક 3 M1 એનો ફ્લાઇટ કોડ છે, તેના વડે આ મિશન લોન્ચ કર્યું. એનું ઓર્બિટલ સફળ રહ્યું હતું, પણ વિક્રમ નામનું લેન્ડર છે તેનું હાર્ડ લેન્ડિંગ થયું, ક્રેશ થઈ ગયું અને એના લીધે તેનું વિક્રમ લેન્ડર પ્રજ્ઞાન રોવરનો જે પાર્ટ હતો, જેની ભૂમિકા હતી, એ ફેલ ગઈ. અહીંયા ધ્યાન રાખજો, તિરંગા બિંદુનું જે સ્થળ છે એ ચંદ્રયાન 2 અભિયાનનું વિક્રમ લેન્ડર જે જગ્યાએ ક્રેશ થયું એ સ્થળને આ નામ આપવામાં આવેલું છે. એટલે તિરંગા બિંદુ જે છે એનો સંબંધ ચંદ્રયાન 2 અભિયાન સાથે જોવા મળે છે. ત્યારબાદ વર્ષ 2023ના વર્ષમાં ચંદ્રયાન 3 અભિયાનને લોન્ચ વ્હીકલ મેક 3 M4 પ્રક્ષેપણ યાન વડે લોન્ચ કરવામાં આવ્યું. દોસ્તો, આ અભિયાન છે તેણે ભારતનું નામ વિશ્વભરમાં રોશન કર્યું છે, કારણ કે આ અભિયાન વડે વિક્રમ નામનું લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કરવામાં સફળ બન્યું અને સાથે એ વિશ્વનું એવું સૌથી પહેલું અભિયાન બન્યું. મતલબ દક્ષિણ ધ્રુવ ઉપર સોફ્ટ લેન્ડિંગ કરનારો ભારત વિશ્વનો સૌથી પહેલો દેશ બન્યો અને ઓલ ઓવર ચંદ્ર ઉપર લેન્ડરને સફળતાપૂર્વક ઉતારનારો વિશ્વમાં ચોથો દેશ બન્યો. અને ભારત સરકારે એ સ્થળને શિવ શક્તિ બિંદુ એવું નામ આપેલું છે. લેન્ડરનું નામ પરીક્ષામાં પૂછાય વિક્રમ, રોવરનું નામ પરીક્ષામાં પૂછાય તો પ્રજ્ઞાન. આ 3 મિશન ઓલરેડી અત્યાર સુધીમાં કમ્પ્લીટ થઈ ચૂકેલા છે. આવનારા ટાઈમમાં ચંદ્રયાન 4 લોન્ચ કરવામાં આવશે. અંદાજે તેનો સંભવિત સમયગાળો 2027 છે. હજુ એનું લોન્ચર નક્કી નથી થયું, એટલે એ લોન્ચર અહીંયા હું તમને જણાવી શકું તેમ નથી. પણ ચંદ્રયાન 4 અભિયાન એ સેમ્પલ કલેક્શન માટેનું અભિયાન છે. મતલબ કે અહીંયાથી જે અભિયાન ત્યાં જશે, ચંદ્રની સપાટી ઉપર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કર્યા બાદ ત્યાંની માટીના નમૂનાઓ, નાના મોટા પથ્થર ખડકના નમૂનાઓ એકઠા કરશે. એ કલેક્ટ કરેલા સેમ્પલને પાછા લઈ અને પૃથ્વી ઉપર ઉતરાણ પણ કરશે. એટલે આ એકદમ અગત્યનું મિશન થઈ જશે ચંદ્રયાન 4. અને ચંદ્રયાન 5 એ જે હમણાં જ આપણે ચર્ચા કરી, અંદાજે સંભવત 2028માં આયોજિત થશે. ભારત અને જાપાન અથવા ઈસરો અને જાક્સાનું અભિયાન રહેશે અને એમાં બહુ હેવી, બહુ વધારે મોટું રોવર ત્યાં ઉતરાણ પામે એ અંગેનું આખું પ્રદર્શન હશે. એટલે આ બહુ જ મહત્વપૂર્ણ મુદ્દાઓ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના થાય છે. તો આઈ થિંક કે ચંદ્રયાન અભિયાનો ઉપરની જે અભિયાન સિરીઝ છે એ તમને ખ્યાલ આવી હશે. મેં અહીંયા તમને એની ટૂંકી માહિતી આપેલી છે. ત્યારબાદ આજના લેક્ચરના એટલે કે 30મા નંબરના લેક્ચરનો જે બીજો ટોપિક છે તેમાં આપણે કેન્દ્ર સરકારની એક યોજનાનો સમાવેશ કરીએ છીએ અને એ યોજનાનું નામ છે PM યુવા. બની શકે કે PM યુવા તમને પરીક્ષામાં પૂછાય કે ભાઈ આ કયા સેક્ટર સાથે સંકળાયેલી છે અથવા તો સમાજના કયા વર્ગ સાથે સંકળાયેલી છે. PM યુવા છે એ શિક્ષણ સાથે સંબંધિત છે, લેખન સાથે સંબંધિત છે, સ્પોર્ટ્સ સાથે સંબંધિત છે, બરાબર, અથવા તો વ્યવસાય સાથે સંબંધિત છે. ઇન શોર્ટ આ પ્રકારની કેટેગરી વાઇઝ ક્વેશ્ચન આવી શકે. સૌથી પહેલા ચર્ચામાં શા માટે છે તો કે PM યુવા આ સ્કીમનો ત્રીજો જે ભાગ છે એટલે કે 3.0, બરાબર, તો ત્રીજી એની આખી આવૃત્તિ છે તે હમણાં જ લોન્ચ થઈ, તેને મંજૂરી આપવામાં આવી છે. ધેટ્સ વાય એ કરંટ અફેર્સમાં ચર્ચામાં છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, PM યુવા
લેખન કામગીરીને પ્રોત્સાહન કરવા માટેની કેન્દ્ર સરકારની યોજના છે. મતલબ યુવાન લેખકો કે જેમની ઉંમર 30 વર્ષ અથવા એનાથી ઓછી છે, એટલે કે 30 વર્ષથી નાની ઉંમરના યુવાનો જે છે એમને લેખન પ્રવૃત્તિમાં એ આગળ વધે એટલે પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે આ પ્રકારની એક સ્કીમ લોન્ચ કરેલી છે. બરાબર, જેથી કરીને એ યુવાનો ભારત દેશની જે સાંસ્કૃતિક બાબતો છે, ભારત દેશનો સાંસ્કૃતિક વારસો છે, ભારત દેશનું જે ગૌરવ છે એ લેખનના માધ્યમથી દેશની અંદર અને દેશની બહાર વિદેશોમાં પણ ફેલાવે, જેથી કરીને પ્રભાવ પડે અત્યારની પેઢી ઉપર અને આવનારી પેઢીઓ ઉપર. તો આમાંથી સવાલો પૂછી શકાય, પૂરું નામ પૂછી શકાય, ક્યારે શરૂ થયા યોજના, એ બધું પૂછી શકાય. આ યોજનાનો જે પહેલો પાર્ટ છે મિત્રો, એટલે સૌથી પહેલી શરૂઆત છે એ 2021માં કરવામાં આવી હતી અને અત્યારે જે 2025માં લોન્ચ થયું છે એ કયું છે? પીએમ યુવા 3.0. ખાસ ધ્યાન રાખજો, પીએમ યુવા 3.0 માર્ચ 25માં, બરાબર, માર્ચ 25માં આ પીએમ યુવા 3.0 એ શરૂ કરવામાં આવ્યું છે. હવે મંત્રાલય ખાસ ધ્યાન રાખજો, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય, કારણ કે મંત્રાલયના સવાલો પૂછાય જ્યારે પણ કેન્દ્ર સરકારની કોઈ પણ યોજના ચર્ચામાં આવશે પેપરમાં, તો મંત્રાલય વાળો કોન્સેપ્ટ ભૂલવાનો ન થાય એ વાતને તમે હંમેશા યાદ રાખજો. મંત્રાલય અચૂકપણે વિધાનોમાં પૂછાતા હોય તો કેન્દ્રના શિક્ષણ મંત્રાલયે પીએમ યુવા 3.0 લોન્ચ કરેલી છે. હવે આ યોજના કોની સાથે સંકળાયેલી છે? પ્રાઇમ મિનિસ્ટર સ્કીમ ફોર મેન્ટોરિંગ યંગ ઓથર્સ, યુવા લેખકોને મેન્ટોરિંગ પ્રોગ્રામ છે. મેન્ટોરિંગ એટલે તેમને એક પ્રકારે પ્રોત્સાહન આપવાની વાત છે, તેમને માર્ગદર્શન આપવાની વાત છે. એટલે એ પસંદગી પામેલા આવા યુવા લેખકો છે તેમને અલગ અલગ સ્થળ ઉપર લઈ જવામાં આવશે. વેટરન રાઇટર્સ, બહુ જ પ્રખ્યાત લેખકો હોય વિશ્વભરની અંદરના, ભારતના બહારના કોઈ પણ, એમની સાથે એમની વાર્તાલાપ, મુલાકાત, સંવાદ, સેમિનાર એ બધું કરાવવામાં આવશે. દર મહિને એમને નાણાકીય સહાયતા પણ આપવામાં આવશે, જેથી કરીને એ આર્થિક ચિંતાઓ છોડી અને પોતાનું બેસ્ટ જે કૌશલ્ય છે એ કાગળ ઉપર નિરૂપિત કરી શકે. હવે આનું પૂરું નામ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. યુવા જે યોજના છે એનું પૂરું નામ થશે યુથ અપકમિંગ એન્ડ વર્સેટાઇલ ઓથર્સ, જે અહીંયા મેં છેલ્લી લાઈનમાં લખેલું છે, યુથ અપકમિંગ એન્ડ વર્સેટાઇલ ઓથર્સ. વર્સેટાઇલ્સ એટલે કે જે બહુમુખી પ્રતિભા ધરાવતા હોય એવા લક્ષણો ધરાવતું. ઓકે, તો આનું પૂરું નામ તમે ખાસ ધ્યાન રાખજો. ઓથર્સ સાથે સંકળાયેલો આ આખો સ્કીમ છે. ઓથર્સ એટલે લેખક થાય, સ્પોર્ટ્સમેન કે ખેડૂતો અથવા તો સ્ટાર્ટઅપ્સ કરનારા, એવા કોઈ પણ ઓપ્શન આવે તો ચેતી જવું, ઓથર્સ ઉપર જ ફોકસ કરવાનું થાય છે. બરાબર, જે મેં વાત કરી, વિધાનવાળો ક્વેશ્ચન પૂછાય તો 30 વર્ષ ધ્યાન રાખવું. વિધાનમાં શું આપી દેશે? 45 વર્ષ આપી દેશે, 40 આપે, 25 આપે, કોઈ પણ 30 વર્ષથી નાની વયના લેખકો હોય તેમને પ્રોત્સાહન. ઉદ્દેશ મેં કીધો, ભારતનું સાહિત્ય, ભારતની સંસ્કૃતિ, ભારતની જે વિશેષતા છે, ભારતની ગરિમા છે, એનો દેશની અંદર અને બહાર વિદેશોમાં પણ ફેલાવો થાય. ખાસ ધ્યાન રાખવું, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય હેઠળ નેશનલ બુક ટ્રસ્ટ નામની સંસ્થા કામ કરે છે. આ નેશનલ બુક ટ્રસ્ટ જે છે એ આ યોજનાનું અમલીકરણ કરાવશે. મોસ્ટ આઈએમપી ફોર પ્રિલિમ, ધ્યાન રાખજો, વિધાનવાળા ક્વેશ્ચન પૂછાય તો આમાં આ લેવલ સુધી જવાનું. મંત્રાલય તમે યાદ રાખ્યું, બહુ સારી વાત છે, પણ જ્યારે તમને અહીંયા સુધીની વિગત હું આપી રહ્યો છું કે આ યોજનાનું અમલીકરણ કોણ કરાવશે? એનબીટી. એનબીટી એટલે કે નેશનલ બુક ટ્રસ્ટ. પછી માની લો કે તમે ગુજરાતી ભાષા માટે લેખન કામ કરો છો અને તમારું સાહિત્ય સર્જન ખૂબ સારી દરજ્જાનું છે, તો આ ગુજરાતીમાં લખાયેલું કોઈ પણ સાહિત્ય એને અલગ અલગ ભાષામાં ટ્રાન્સલેટ કરાવવાની જવાબદારી પણ કોણ લેશે? એનબીટી. બરાબર, એ જ તમારા વતી પ્રકાશકની ભૂમિકા નિભાવશે. આ મુદ્દો અચૂકપણે તમારે ખ્યાલે રાખવાનું છે. અને વિવિધ ભાષાઓમાં જેનું ભાષાંતરણ થશે એ એક ભારત શ્રેષ્ઠ ભારત પહેલ અંતર્ગત કરવામાં આવશે. તો આ મુદ્દો એકદમ ધ્યાને રાખવા જેવો છે. 29મી મે વર્ષ 2021, બરાબર, 2021માં પહેલી વખત પીએમ યુવા લોન્ચ કરવામાં આવી, પછી 2.0 વર્ઝન અને અત્યારે જે ચર્ચામાં આવ્યું છે, બરાબર છે, માર્ચ 2025માં 3.0 વર્ઝન. હવે જો આમાં તમારે ભાગ લઈને લાભ લેવો હોય તો સરકારે 3 થીમ આપી છે. આના ઉપર લખો કોમ્પિટિશનની અંદર, અને એ લખ્યા પછી જો એમાં સિલેક્ટ થાવ છો તો તમને સરકાર આગળ મદદ કરશે. બરાબર, તો જો 3 જે ટોપિક સરકારે આપ્યા છે જેમાંથી તમારે લખવાનું છે, એમાં પહેલો મુદ્દો છે કોન્ટ્રીબ્યુશન ઓફ ઇન્ડિયન ડાયસ્પોરા ઇન નેશન બિલ્ડિંગ. રાષ્ટ્રના નિર્માણમાં વિદેશોમાં વસતા ભારતીયો, ઇન્ડિયન ડાયસ્પોરા અથવા ભારતીય મૂળના લોકો,
કે જેમના બાપ દાદાઓ પહેલા ભારતીય હતા અને હવે એ લોકો વિદેશોમાં સ્થાયી થઈને ત્યાંના નાગરિકો બની ગયા છે. તો ઇન્ડિયન ડાયસ્પોરા એટલે આવા લોકો. એ લોકોની દેશના નિર્માણમાં શું ભૂમિકા કે યોગદાન છે, આ થીમ ઉપર તમારે લખવાનું. એટલે ઉદાહરણો ગોતવાના, સારા એવા મુદ્દા લખવાના. ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, ભારતની જે જ્ઞાન પ્રણાલી છે એમાં તમામ પ્રકારની જૂની બાબતોથી લઈને અત્યાર સુધીની બાબતો, આયુર્વેદ હોય, સંગીત હોય, બરાબર, કોઈ પણ બાબત હોય તો ઇન્ડિયન નોલેજ સિસ્ટમ. એન્ડ મેકર્સ ઓફ મોડર્ન ઇન્ડિયા, 1950 થી 2025 સુધીમાં ભારતનું નિર્માણ કરનારા વ્યક્તિત્વો, બરાબર, એ બધા લોકો કે જેમણે દેશના નિર્માણ માટે યોગદાન આપ્યું છે, એવા રાજનીતિજ્ઞો, સ્પોર્ટ્સમેન હોય, ઉદ્યોગપતિઓ હોય, લેખકો હોય, કોઈ પણ વ્યક્તિઓ, એના ઉપર તમારે લખાણ તૈયાર કરવાનું. એટલે આ એમની થીમ છે. થીમ લેવલના સવાલો પૂછાય એ બહુ હાર્ડ લેવલનો પ્રશ્ન થાય, પણ મેં તમને કીધું આટલા મુદ્દા તમે યાદ રાખશો તો આખો ટોપિક તમારો કમ્પ્લીટ થઈ જશે. તો અહીંયા 30 નંબરના લેક્ચરમાં મેં 2 ટોપિક સમજાવ્યા, એને અચૂક ધ્યાને રાખજો. આ લેક્ચર કેવો લાગે છે એ અંગે તમે અચૂકપણે કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સાથે લેક્ચર શેર કરજો. વર્લ્ડ ઇન બોક્સને જો તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો વહેલી તકે યુટ્યુબને સબસ્ક્રાઇબ પણ કરો. વહેલી તકે નવા ટોપિક સાથે પાછા મળીએ છીએ. જય ભારત, જય હિન્દ.